નમસ્કાર ગુજરાત, સ્વાગત છે તમારું આજના તાજા નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, ગુજરાતમાં 4 સિસ્ટમ અત્યારે હાલ સક્રિય થઈ ગઈ છે અને આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી આપી દેવામાં આવી છે અને તમારા જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે કે નહીં એ વિશે પણ આપણે આગળ આ વિડીયોમાં વાત કરવાના છે। મિત્રો, રાજ્યમાં સતત 7 દિવસ રહેશે વરસાદી માહોલ। આવતીકાલે 3 જિલ્લામાં રેડ એલર્ટ તો 13 વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે। ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ સાર્વત્રિક વરસાદ અને આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદ। તેના લીધે બંદરો પર ભય સૂચક સિગ્નલો પણ લગાડી દેવામાં આવ્યા છે। ત્યારબાદ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં રેડ એલર્ટ અને અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની સાથે આજના સમાચારની શરૂઆત કરીએ તો મિત્રો, ગુજરાતમાં મેઘરાજા હવે પૂરા જોશમાં બેટિંગ કરવાના મૂડમાં છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્ય પર એક સાથે 4 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જળવાઈ રહેવાનો છે। ખાસ કરીને આગામી 2 દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ તૂટી પડવાની સંભાવના છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે। દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના પણ આપી દેવામાં આવી છે। મિત્રો, આજે ક્યાં કેવો માહોલ રહેવાનો છે જેની વાત કરીએ તો મિત્રો, હવામાન વિભાગની મળતી માહિતી મુજબ હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અન્ય એક ટ્રફ એમ કુલ 4 સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદનું જોર વધ્યું છે। આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત પર સિસ્ટમ વધુ સક્રિય છે। સુરત, નવસારી, વલસાડ અને ડાંગની સાથે સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આ સિવાય અન્ય 8 જિલ્લાઓમાં ઓરેન્જ અને 10 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। મિત્રો, આગામી 5 દિવસ સુધી વીજળીના કડાકા ભડાકા અને થંડર સ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। ત્યારબાદ મિત્રો, આવતીકાલે મધ્ય ગુજરાત અને કેટલાક અન્ય વિસ્તારોમાં અત્યંત વરસાદની શક્યતા છે અને હવામાન વિભાગે પરિસ્થિતિની ગંભીરતાને જોતા આવતીકાલ માટે નીચે મુજબના એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે। મિત્રો, આજના એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે, પરંતુ આવતીકાલના એલર્ટની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતના 3 જિલ્લાઓમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે, જેમાં છે મહીસાગર, પંચમહાલ અને દાહોદ। મિત્રો, આ 3 જિલ્લાઓમાં આવતીકાલે મેઘરાજા છે ધબધબાટી બોલાવી શકે છે। ત્યારબાદ ઓરેન્જ એલર્ટની વાત કરીએ, ઓરેન્જ એલર્ટમાં જે વિસ્તારો આવે છે તેમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય છે, જેના કારણે આ તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવતું હોય છે। તો મિત્રો, આવતીકાલે જે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે જેની વાત કરી લે તો સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા અને છોટાઉદેપુર, સાથે સાથે દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ અને સંઘ પ્રદેશની વાત કરીએ તો સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે। ત્યારબાદ હવે યલો એલર્ટની વાત કરીએ તો યલો એલર્ટમાં જે વિસ્તારો મિત્રો આવતા હોય છે તેમાં ભારે વરસાદની શક્યતા હોય છે। તો મિત્રો, છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીને પગલે આ 10 જિલ્લાઓમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। મિત્રો, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, મહેસાણા અને બનાસકાંઠા, આ તમામ જિલ્લાઓમાં જે છે એ યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો મિત્રો, તમે કયા વિસ્તારથી આ વિડીયો જોઈ રહ્યા છો ખાસ જણાવી દેજો ને તમારા વિસ્તારમાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે એ પણ અમને ખાસ જણાવી દેજો। ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જે અત્યારે મેઘરાજા બતાવી રહ્યા છે, જેના કારણે 118 તાલુકામાં મેઘમહેર થવાની છે અને મિત્રો, ખાસ 2 જિલ્લાઓ એમાં એવા છે જેની ઉપર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। મિત્રો, હવે વાત કરી લઈએ અત્યારની તો અત્યારે મિત્રો, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી રહેવાની છે, જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની બેટિંગ શરૂ થઈ છે। મિત્રો, વાસંદા અને ચીખલીમાં પણ 4.5 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અને અતિભારે વરસાદ પડવાનો છે, જેની ડિટેલ્સમાં આપણે આગળ વિડીયોમાં માહિતી મેળવીશું। ત્યારબાદ દરિયાકાંઠે LCS 3 એટલે કે LCS 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। મિત્રો, ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે અને દક્ષિણ ગુજરાતમાં જાણે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે। બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં વાસંદા અને ચીખલીમાં સૌથી વધુ 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે।
એક તરફ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય થવાને કારણે આગામી 2 દિવસ એટલે કે આજે 23 તારીખ છે, આવતીકાલે 24 તારીખ છે, 23 અને 24 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને મિત્રો દરિયાકાંઠે LCS 3 સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારો જે છે અને આ 3 નંબરનો સિગ્નલ લગાવી અને એલર્ટ કરી દેવામાં આવ્યો છે. જો કે સારા વરસાદ વચ્ચે પણ રાજ્યમાં હજુ સિઝનનો 31% ઓછો વરસાદ નોંધાયો છે. ત્યારબાદ મિત્રો આજે બપોરે 2 વાગ્યા સુધીમાં ક્યાં ક્યાં કેટલો વરસાદ પડવાનો છે અને ગઈકાલે કેટલો વરસાદ પડ્યો હતો જેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તાલુકામાં જળબંબાકારની સ્થિતિ જે સર્જાણી હતી તેને લઈને વાસંદા અને ચીખલીમાં સૌથી વધુ 3.82 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ નવસારી શહેરમાં 3.19 ઇંચ, બારડોલીમાં 3.15 ઇંચ, ગણદેવીમાં 3.11 ઇંચ, પલસાણામાં 3.3 ઇંચ અને જલાલપોરમાં 2.95 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મિત્રો સુરતની વાત કરીએ તો સુરતના મહુવામાં 2.48 ઇંચ, અંબિકામાં 2.40 ઇંચ, ડાંગના વધેમાં 2.13 ઇંચ અને તાપીના ડોલવણમાં 2.05 ઇંચ પાણી પીડ્યું હતું. મિત્રો આજે તો સુરતની અંદર શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે, કેમ કે આજે ખૂબ જ મોટી સિસ્ટમ જે છે સુરત ઉપરથી પસાર થવાની છે. ત્યારબાદ મિત્રો હવે આગામી 3 કલાક એટલે કે મિત્રો આ વિડીયો તમે જોઈ રહ્યા છો ત્યારે કદાચ 8:30 જેવો ટાઈમ થઈ ગયો હશે એટલે 8:30 થી લઈ 9:30, 10:30 અને 11:30 વાગ્યા સુધીમાં ગુજરાતમાં આગામી 3 કલાક માટે જે ભારે વરસાદનું એલર્ટ 8 જિલ્લાઓમાં આપી દેવામાં આવ્યું છે. 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 15માં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેની વાત કરીએ તો મિત્રો હવે આજે સાંજે 4 થી 7 વાગ્યા સુધી 41 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. એટલા માટે બહાર નીકળતા પહેલા ખાસ મિત્રો સચેત થઈ જજો. અને અમદાવાદ હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદનું નવકાસ્ટ જાહેર કરી દીધું છે. 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ જ્યારે 12માં યલો એલર્ટ જાહેર કરાયું છે અને 41 કિમીની એટલે કે 41 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેની સાથે વીજળી સાથે સાવચેત રહેવા સલાહ આપવામાં આવી છે. અને જો મિત્રો તમે અત્યારે ઘરની બહાર છો અથવા તો ઓફિસેથી ઘરે જવા નીકળવાનું વિચારી રહ્યા છો તો થોડા સાવધાન થઈ જજો. અમદાવાદ હવામાન વિભાગે આજે 4 વાગે એક તાત્કાલિક નવકાસ્ટ બુલેટિન જાહેર કરી દીધું છે આજના 4 વાગ્યા માટે. એટલા માટે જેમાં આગામી 3 કલાક એટલે કે મિત્રો સવારના 3 કલાક અને બપોર પછીના 4 થી 7 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદનું જોરદાર એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આગાહી મુજબ રાજ્યના 8 જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ઉપરાંત 15 જિલ્લાઓમાં મધ્યમ વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અને 12 જિલ્લામાં હળવા વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો આ 3 કલાક દરમિયાન 41 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, તેથી લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે ખાસ સલાહ આપી દેવામાં આવી છે. મિત્રો આગામી 3 કલાક દરમિયાન મેઘરાજા જે છે એ ધમાકેદાર બેટિંગ કરવાના છે અને જ્યાં પણ બેટિંગ કરશે ત્યાં 1 કલાકની અંદર 15 mm કરતા વધુ વરસાદ પડી શકે છે અને 30% થી 60% જેટલી વીજળી પડવાની પણ પૂરેપૂરી સંભાવના અત્યારે હાલ દર્શાવવામાં આવી રહી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ, દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશની વાત કરીએ તો નવસારી, વલસાડની સાથે દમણ અને દાદરા નગર હવેલી, જ્યારે 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જો તમે આ જિલ્લાઓમાં છો તો અહીં પણ 41 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. તો મિત્રો આ હતા આજના તાજા હવામાન સમાચાર. તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે સાથે મિત્રો તમારા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે તે પણ અમને ખાસ જણાવી દેજો. ત્યારબાદ મિત્રો હવે વરસાદને કારણે કયા કયા જોખમો ઊભા થઈ શકે છે જેની વાત કરીએ તો મિત્રો તમારે વીજળી પડવાનો ખતરો પણ રહી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર ઝાડ કે બોર્ડ પડવા અને ટ્રાફિક જામ જોવા મળી શકે એવા જોખમો સર્જાઈ શકે છે અને દ્રશ્યતા ઘટવાના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થઈ શકે છે, એટલે ધ્યાન રાખી વાહન ચલાવજો. અને જો તમે ઘરની બહાર નીકળવાના હો તો ખાસ મિત્રો તમારી તૈયારી સાથે નીકળજો, કેમ કે આજે જે આગાહી આપી દેવામાં આવી છે એ ભયંકર આગાહી આપી દેવામાં આવી છે, જેના કારણે અત્યારે આંબાલાલ પટેલે પણ આગાહી આપી દીધી છે. પણ આંબાલાલ પટેલની આગાહી આપણે આવતા વિડીયોમાં સાંભળવાના છીએ. આજે બસ આટલું જ રાખીએ છીએ. તો મને રજા આપો. જય હિન્દ, જય ભારત.